વસુંધરા રાજે એક એવું નિવેદન આપ્યું જેને કારણે રાજકારણની અંદર ફરી ગરમાટો આવી ગયો છે। નમસ્કાર દર્શક મિત્રો, રાજસ્થાનના પૂર્વ મુખ્યમંત્રી અને ભારતીય જનતા પાર્ટીના દિગ્ગજ નેતા વસુંધરા રાજે એક એવું નિવેદન આપ્યું જેને કારણે રાજકારણની અંદર ફરી ગરમાટો આવી ગયો છે। આમ પણ વસુંધરા રાજેને એક પાવરફુલ અને દિગ્ગજ નેતા તરીકે ઓળખવામાં આવે છે કે એમને કોઈ છંછેડે તો એની અસર પડતી હોય છે। તો હવે એમણે ઉદયપુરના એક જાહેર કાર્યક્રમની અંદર જે નિવેદન આપ્યું એના વિશે હું તમારી સાથે વાત કરીશ। મારું નામ રાજેશ શાહ છે અને તમે જોઈ રહ્યા છો ખબર છે .com। દર્શક મિત્રો, ઉદયપુરની અંદર સુંદરસિંહ ભંડારી ચેરિટેબલ ટ્રસ્ટના ઉપક્રમે એક કાર્યક્રમ હતો અને રાજસ્થાનના પૂર્વ મુખ્યમંત્રી વસુંધરા રાજે આ કાર્યક્રમમાં હાજર રહ્યા હતા અને એમણે જ્યારે પોતાનું સંબોધન કર્યું ત્યારે એમણે વાતમાં અનેક બીજી એવી વાત પણ કરી દીધી હતી કે જે ભાજપના મોટા નિશાનાઓ પર હતી। કેટલાક રાજકારણના નેતાઓએ એમ કીધું કે વસુંધરા રાજેએ આ નિશાન સીધું પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની સામે તાકી દીધું છે। એમણે પોતાના નિવેદનની અંદર એવું કીધું કે સુંદરસિંહ ભંડારી જે હતા એમણે ભૈરવસિંહ શેખાવત સહિત અનેક લોકોને આગળ વધાર્યા હતા, પરંતુ વફાદારીનો એ એક અલગ જમાનો હતો। સુંદરસિંહ ભંડારી જે હતા એમણે અનેક લોકોને જાતે પસંદ કરીને ભાજપમાં તેઓ લાવ્યા હતા અને એમણે એક છોડને વટવૃક્ષ તરીકે બનાવવામાં મોટી મદદ કરી હતી। સુંદરસિંહ ભંડારીએ ભાજપના સંગઠનને મજબૂત કરવામાં પણ બહુ જ મોટું યોગદાન આપ્યું હતું। એમણે ઘણું બધું કામ કર્યું હતું, પરંતુ તે વખતે એવું હતું કે જે કોઈ લોકોને કહેવામાં આવતું હતું એ લોકો માનતા હતા। પરંતુ આજે એવો જમાનો છે કે જે લોકો આંગળી પકડીને આગળ આવ્યા હોય એમની જ આંગળી કાપવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે એવું નિવેદન આપ્યું અને આ નિવેદનનું જબરજસ્ત ચર્ચા ઊભી થઈ છે, કારણ કે રાજકારણના જે જાણકારો છે એને જુદા જુદા અર્થથી જોઈ રહ્યા છે। રાજકારણના જાણકારોનું કહેવું એમ છે કે રાજસ્થાન વિધાનસભા અને લોકસભામાં વસુંધરા રાજે અને ભાજપના નેતાઓની વચ્ચે જે ખેંચતાણ થઈ હતી એ હવે એની જે ગાંઠ હતી એ ખુલવા લાગી છે। ચૂંટણી વખતે જે તણાવ હતો એ હવે ધીમે ધીમે નિવેદનો દ્વારા બહાર આવી રહ્યો છે। આમ આપણે જોઈએ તો લોકસભા 2024માં રાજસ્થાનની અંદર જે પરિણામો આવ્યા એ પણ બહુ ચોંકાવનારા હતા, કારણ કે રાજસ્થાનમાં 25 લોકસભા બેઠક છે અને 2019ની અંદર ભાજપ બધી જ 25 બેઠકો જીતું હતું, પરંતુ આ વખતે ભાજપે 25માંથી લગભગ 14 બેઠકો ગુમાવવાનો વારો આવ્યો। રાજકારણના જાણકારોનું માનવું એમ છે કે રાજસ્થાનમાં ભાજપને જે ફટકો પડ્યો એના ઘણા બધા કારણો હોઈ શકે છે, પરંતુ વસુંધરા રાજેની નારાજગી પણ એક મોટું કારણ હોવાની શક્યતા છે। વસુંધરા રાજે જ્યારે વિધાનસભા 2022માં રાજસ્થાનમાં ચૂંટણી થઈ ત્યારે ઘણા બધા લોકોએ એમને મનાવવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ રાજસ્થાનમાં એ વાત બની નહોતી। જ્યારે મુખ્યમંત્રી બનાવવાની વાત આવી ત્યારે બધાને એવું લાગતું હતું કે વસુંધરા રાજે જ મુખ્યમંત્રી બનશે, પરંતુ છેલ્લી ઘડીએ એમના હાથમાંથી એ તાજ છીનવી લેવામાં આવ્યો અને બીજા એક નેતાને મુખ્યમંત્રી બનાવવામાં આવ્યા। આ બધી વાત હજુ વસુંધરા રાજેના મનમાં ખટકી રહી છે, કારણ કે વસુંધરા રાજેએ રાજસ્થાનની અંદર વર્ષો સુધી રાજ કર્યું છે અને એમનું જે જાહેર સભા હોય ત્યારે એક શક્તિ પ્રદર્શન તરીકે જોવામાં આવે છે અને એમના ગ્રાઉન્ડ લેવલે પણ મોટું કામ છે એવું રાજકારણના જાણકારોનું કહેવું છે। તો દર્શક મિત્રો, આવી અનેક વાતો સાથે અમે તમને મળતા રહીશું। થેન્ક યુ વેરી મચ।